ગુડ મોર્નિંગ મિત્રો, મહાદેવર બધાને સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં। અત્યારે આપણે પહોંચી ગયા છીએ નામચી ચારધામ। આ જે જગ્યા જોવો છો તમે એ નામચીમાં ચારધામ આવેલી છે જગ્યા। બહુ મસ્ત જગ્યા છે મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા પૂરો વિડીયો જોજો। આ જગ્યાનું મહત્ત્વ શું છે, ક્યાં આવેલી છે, કેટલી ઊંચાઈ પર આવેલી છે, કેવી જગ્યા છે, આ જગ્યા ઉપર શું શું છે, આ બધા તમને વચ્ચે વચ્ચે જાણ કરતો રહીશ। એટલે વિડીયો સ્કીપ ન કરતા આખો વિડીયો જોજો મિત્રો। જોવો વિડીયો, તમે વ્યૂ જોવો, તમે એકદમ બહુ મજા આવે એવી જગ્યા છે આ। જોતા રહેજો વિડીયો। મિત્રો, આ જગ્યાને ચાર ધામ તરીકે ઓળખાય છે અને આ જગ્યા પેલિંગ અને ગેંગટોકની વચ્ચે આવેલી છે, નામચી શહેરથી 5 કિલોમીટર ઉપર। અને બધા ધામ અલગ અલગ બનાવેલા છે। ચાર ધામ જે મેઇન છે, દ્વારકા, પુરી, રામેશ્વરમ અને બદ્રીનાથ, આ મેઇન ચાર ધામ ઉપર આ જગ્યા આવેલી છે। જે લોકો બદ્રીનાથ ગયા હોય એને ખબર હોય, જો સેમ ટુ સેમ આ એકદમ બદ્રીનાથ ધામ જેવું બનાવેલું છે। અને આ ચાર ધામને મિત્રો એક બીજા એક સિદ્ધેશ્વર ધામ તરીકે પણ ઓળખાય છે। અને એક અહીંયા મહાદેવની બહુ ઊંચી પ્રતિમા છે, 108 ફૂટ ઊંચી પ્રતિમા છે મહાદેવની, જુઓ તમે જોઈ શકો છો। આ એના 108 ફૂટ ઊંચી મૂર્તિથી પણ આ એક જાણીતું સ્થળ છે અહીંયા આજુબાજુનું। બાકી આવા નાના નાના જ્યોતિર્લિંગ આવેલા છે, જોતા રહેજો તમે વિડીયો, બહુ મજા આવશે। એકદમ વાતાવરણ છે અહીંયા જોરદાર અત્યારે। તમે જે હમણાં ઊંચી મહાદેવની મૂર્તિ જોઈ, આપણે અત્યારે એની નીચે આવી ગયા છીએ। આ મંદિર બનાવેલું છે એની નીચે જોઈ શકો છો તમે, આ બધી કોતરણી કામ ને બધું જોરદાર કરેલું છે અંદર। એની નીચે આપણે દર્શન આવી ગયા છીએ અને અત્યારે બપોરે અડધી કલાક પૂરતો આ મંદિરનો ટાઈમ બંધ થવાનો હોય એટલે ટ્રાફિક થોડોક ઓછો તમને દેખાતો હોય છે, કારણ કે બહારથી દરવાજો બંધ કરી દીધો છે। અંદર જેટલા હોય એટલા જ રહ્યા છે, બાકી બધા બહાર। અને અહીંયા કાંઈક અત્યારે અંદર જો પૂજા થઈ છે, બાકી દરવાજો કરી દીધો છે બંધ। બાકી મિત્રો, આ જગ્યા છે ને 8600 ફૂટની ઊંચાઈ ઉપર આવેલી છે, એટલે લોકેશન આજુબાજુનું એકદમ મસ્ત છે અને વાતાવરણ પર જોરદાર છે। બાકી તમે ડિપેન્ડ તમારી ઉપર છે કે તમે કયા વાતાવરણમાં આમાં આવો છો, અલગ અલગ વ્યૂ જોવા મળે અલગ અલગ વાતાવરણમાં। અને આ જગ્યાએથી કંચનજંગા પર્વતનો વ્યૂ એકદમ જોરદાર જોવા મળે છે। બાકી આ બાજુ કોઈ આવતા હોય પેલિંગથી ગેંગટોક જવા માટે તો એકવાર જરૂરથી વિઝિટ કરવા જેવી જગ્યા છે મિત્રો। જે કોઈ આવવાનો પ્લાન કરતા હોય એને આ વિડીયો શેર કરી દેજો। બાકી આ જુઓ નાના નાના અલગ અલગ જ્યોતિર્લિંગ બધાય, જોતા રહેજો વિડીયો। મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। બાકી જેને આ બાજુ આવવું હોય એને વિડીયો શેર કરી દેજો મિત્રો। મહાદેવ હર બધાને। જોતા રહ્યો વિડીયો, બધા જ્યોતિર્લિંગ જુઓ તમે।
તો આ હતું આખું ચારધામ સિદ્ધેશ્વર ધામ, જે બહુ સુંદર મજાનું ધામ છે. તો આ બાજુ કોઈ આવતા હોય તો એક વખત જરૂર વિઝિટ કરજો. બાકી જો આ સાંઈ બાબાનું મંદિર છે અહીંયા એ પણ છે, બાકી વિઝિટ કરવા જેવી છે. આ બાજુ કોઈ આવે તો જરૂર પ્લાન કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. મહાદેવ હર બધાને. જોતા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ચાલો, મહાદેવ હર.